રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે શિમલા મરચાંનું ચટપટું શાક. બહુ સરસ મજાનું ચોમાસાની મોસમ શરૂ છે, મસ્ત મજાના શિમલા મરચાં આવવા માંડે તો આપણે શિમલા મરચાંનું શાક બનાવીશું એકદમ નવી રીતે, ઘરના મસાલાથી એકદમ ચટપટું બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ. 3 નંગ શિમલા મરચાં લીધા છે, 2 નંગ ડુંગળી લીધી છે, 3 નંગ ટામેટાં લીધા છે, ભરપૂર લીલા ધાણા લેવાના છે, 2 ગાંઠ લસણ લીધું છે અને 5 થી 7 નંગ એટા લીલા મરચાં લીધા છે. આપણે બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં શિમલા મરચાંને કટ કરી લઈશું. સૌથી પહેલાં આપણે ટામેટાં કટ કરી લઈશું. ટામેટાની આપણે આવી રીતે જ પટ્ટી કરવાની છે. ટામેટા કટ થઈ ગયા છે. ડુંગળી પણ સેમ આપણે એવી રીતે જ કટ કરી લેવાની છે. આવી રીતના પતલી પતલી ડુંગળી પણ કટ કરી દેશું આપણે. મિત્રો, શિમલા મરચાંનું શાક તમે બનાવ્યું હશે, ખાતું હશે, પણ આજે મારી રીતે બનાવું છું તમે. બહુ સરસ બનશે. ડુંગળી ટામેટાં રેડી થઈ ગયા છે. હવે આપણે શિમલા મરચાં કટ કરી લેવાના છે. આપણે બીજોનો ભાગ નથી લેવાનો, આ ભાગ આપણે નથી લેવાનો. શિમલા મરચાંને પણ આવી રીતે જ કટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો, પતલી પતલી સાઈઝ કરી દઈશું આપણે. બધા શિમલા મરચાં આપણે આવી રીતે કટ કરીને, આ બીજ નથી લેવાના આપણે. બધા જ મરચાં આપણે કટ કરી લીધા છે. હવે આપણે એક મસાલો રેડી કરવાનો છે. મસાલો બનાવવા સૌથી પહેલાં 2 ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે છોલીને કટકા કરી લીધા છે. 2 ગાંઠ લસણ ફોલેલું, 7 નંગ મરચાં લીલા, બહુ તીખા નથી, 1 ચમચી જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, થોડા લીલા ધાણા સમારેલા, 1 વાટકી પાપડી. આ મસાલાને દરદરો વાટી લેવાનો છે. મસાલો કરી દીધો છે મસ્ત દરદરો વાટીને રેડી. બનાવવાની રીત ચાલુ કરીએ. મેં એક કઢાઈ લીધી છે સ્ટીલની. 1 મોટા ચમચા એટલું સિંગ તેલ નાખું છું. તેલને મસ્ત ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ નાખું છું, 1 ચમચી જીરું નાખું છું. જીરું ને રાઈ સરસ ટટકવા દેવાની છે. હિંગ નાખું છું, અડધી ચમચી. ડુંગળી સમારેલી નાખવાની છે. ડુંગળીને તેલના અંદર 3 થી 4 મિનિટ સુધી સાંતળી લેવાની છે. ડુંગળીને તમે જોઈ શકો છો, સાઈઝ એકદમ આવી રીતના અલગ અલગ થઈ જાય છે. એકદમ પતલી સમારેલી છે એટલે આપણે આવી થવી જોઈએ ડુંગળી. ડુંગળી તમે જોઈ શકો છો, થોડો કલર ડુંગળીનો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે નાખી દેવાના છે અંદર આપણા શિમલા મરચાં. ડુંગળી એકદમ લાલ નહીં કરી દેવાની, મસ્ત મિક્સ કરી દઈશું. શિમલા મરચાં નાખ્યા પછી આપણે 2 મિનિટ આને પાછું સંતળાવા દેવાનું છે ડુંગળી જોડે. શિમલા મરચું થોડું સંતળાઈ ગયું છે. હવે આપણે અંદર નાખી દેવાના છે ટામેટાં. ટામેટાં નાખ્યા પછી થોડા મસાલા કરી દઈશું આપણે. અડધી ચમચી કશ્મીરી મરચું નાખું છું, થોડી એવી હળદર નાખું છું, થોડું મીઠું નાખી દઉં છું. હવે આપણે આને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. મસાલા આપણે શેકાય ત્યાર સુધી રાખવાનું છે, 2 મિનિટ સુધી. શિમલા મરચાંનું શાક ખાવાથી આપણે સલાડ ખાઓ, શાક ખાઓ,
વાળ લાંબા વધે અને સ્કિન બહુ સરસ રહે આપણી ચામડીની. હવે જે આપણો મસાલો પીસેલો છે એ નાખી દેવાનો છે. હવે આપણે એને કઢાઈને પકડી અને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે મસાલો. મિત્રો આ સબ્જી બહુ જ મસ્ત લાગે છે. ભાખરી જોડે, રોટલી જોડે, પરાઠા જોડે જોરદાર લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મસાલો નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી દીધું છે અને હવે આપણે આને ઢક્કણ ઢાંકી ધીમા તાપે 5 મિનિટ સુધી પકવા દેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક મસ્ત થઈ ગયું છે. આ સાઈડના અંદર તેલ છૂટે એટલે આપણું શાક રેડી થઈ ગયેલું કહેવાય. હવે આપણે અંદર થોડા લીલા ધાણા નાખી દઈશું. ગેસને બંધ કરી દેવાનું છે. શાકને આપણે એકવાર સરસ મજાનું મિક્સ કરી દઈશું. એક પ્લેટ લીધી છે, એના અંદર આપણે બધું શાક નીકાળી દઈશું. છે ને મિત્રો એકદમ ઘરના મસાલાથી બનેલું જોરદાર ચટપટું શાક. મિત્રો મેં આના અંદર પાપડીનો ઉપયોગ કર્યો છે, બહુ જ મસ્ત લાગે છે. અને તમારે પાપડી ના નાખવી હોય તો તમે ચણાનો લોટ શેકી પણ નાખી શકો છો, એનાથી પણ બહુ જ સરસ બને છે. મિત્રો તમને એક રાજની વાત બતાવું. આજે હું ઘરે છું એકલી, એટલી મારું ફેવરેટ શાક બનાવ્યું છે. રોજ આપણે બધાનું ફેવરેટ બનાવતા જ હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક આપણે માટે પણ બનાવવું જોઈએ. આપણે બધાનું બનાવવાના ચક્કરમાં આપણું ફેવરેટ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ. મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરજો, દોસ્તો અંદર શેર કરજો અને આવી જ મજેદાર રેસીપી સુધી કાલે મળીશ. ઓકે, બાય બાય. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે.